નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારૈયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. આજે આપણે ચર્ચા કરવાની છે કે શું ડાયાબિટીસના દર્દી રાઈસ ખાઈ શકે છે કે નથી ખાઈ શકતા. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ડૉક્ટર કે ડાયટિશિયન રાઈસ ખાવાની ડાયાબિટીસના દર્દીને શું કામ ના પાડે છે. રીઝન એનું એ છે કે ડાયાબિટીસની અંદર વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, પ્રોટીન, ફાઇબર અને બીજા જે પોષક તત્વો જરૂરી છે એનું પ્રમાણ ઓછું હોય છે. અને ડાયાબિટીસના ડાયટનો એક થંબ રૂલ છે કે કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી અને પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ, જે રાઈસના કેસમાં તદ્દન વિપરીત છે. સેકન્ડ રીઝન એ છે કે રાઈસનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે જે આપણે ખોરાક ખાઈએ છીએ એ કેટલું ઝડપથી એનું પાચન થાય છે અને ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. એપ્રોક્સિમેટલી રાઈસ 45 થી 90 મિનિટની અંદર ડાયજેસ્ટ પાચન થઈ જાય છે અને એનું રૂપાંતર ગ્લુકોઝની અંદર થઈ જાય છે, જેને કારણે એ બ્લડ ગ્લુકોઝ લેવલને સ્પાઇક કરે છે. આ બે મેઇન રીઝન છે કે જેને કારણે રાઈસ ખાવાની ના પાડવામાં આવે છે. જો તમે આને મેનેજ કરી શકો તો તમે રાઈસ ખાઈ શકો છો. જેમ કે જો તમે રાઈસની મીલની સાથે કોઈ પ્રોટીન એડ કરી દો, ફાઇબર એડ કરી દો. દાખલા તરીકે જો તમે 1 કટોરી રાઈસ લેતા હોય અથવા 100 ગ્રામ રાઈસ લેતા હોય તેની સાથે એનાથી વધુ માત્રામાં વેજીટેબલ્સ લેવામાં આવે. 1 કટોરી રાઈસની સાથે 2 કે 1.5 કટોરી જો દાળ લેવામાં આવે, પનીર છે, દહીં છે, આ બધું જો લેવામાં આવે કે જે પ્રોટીન, ફાઇબર અને મિનરલના સોર્સિસ છે, તમારા રાઈસ મિલની ન્યુટ્રિશન વેલ્યુ પણ વધી જશે અને પાચન થવામાં ટાઈમ લાગશે, જેને કારણે એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ જે વધારે છે એ ઘટી જશે. સેકન્ડ, કે જો તમે રાઈસને બનાવીને ફ્રીઝ કરી દો અને પછી ફરીથી ગરમ કરીને ખાવામાં આવે તો એની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ, સ્ટાર્ચ છે એનું રૂપાંતર રેઝિસ્ટન્ટ સ્ટાર્ચમાં થઈ જશે કે જેને પાચન થવામાં ટાઈમ લાગશે. ફરી ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટી જશે અને બ્લડ ગ્લુકોઝ લેવલ જે સ્પાઇક થાય છે રાઈસમાં એ નહીં થવા દે. ઘઉં, ચોખા, બાજરો, જુવાર, રાગી, મકાઈ આ બધા જ ધાન્ય છે જેને આપણે ઇંગ્લિશમાં સિરિયલ્સ કહીએ છીએ, જે આપણે આપણા દૈનિક આહારમાં લઈએ છીએ અને લેવા જ જોઈએ. રોજના 50 થી 100 ગ્રામ રાઈસ તમે લઈ શકો છો, પણ હા, ક્વોન્ટિટી વધવી ના જોઈએ. લાસ્ટમાં જો તમે તમારા મીલમાં 3 રોટલી ખાતા હોય અને જ્યારે તમારે રાઈસ ખાવાનો હોય તો રોટીને 3 માંથી 1 કરી દેવી જોઈએ. જો તમે આ રીતે તમારી મીલની કેલરી વેલ્યુ, ન્યુટ્રિશન, પોષક તત્વો જેમ કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીનને જાળવી રાખો, મેન્ટેન કરી રાખો, તો તમે રાઈસ ખાઈ શકો છો. કહેવાનો મતલબ એ છે કે ડાયાબિટીસના દર્દી રાઈસ ખાઈ શકે છે.